આગામી 5 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે। ત્યારે સુરતમાં પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી। જોકે વરસાદની આગાહીને પગલે વેસુમાં યોજાનાર પ્રધાનમંત્રી મોદીની સભાનું સ્થળ અંતિમ ઘડીએ બદલી દેવાયું। હવે પ્રધાનમંત્રી મોદીની સભાનું આયોજન ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે। અગાઉ 4 સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં વેસુના VIP રોડ 2 પર સ્થળ પસંદ કરાયું હતું અને ત્યાં ડોમ પણ બનાવવાની તૈયારી કરાઈ હતી। જોકે હવે વરસાદની આગાહીને પગલે ઇન્ડોર સ્ટેડિયમમાં સભા યોજાશે। પાંચ જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવશે। ત્યારે હાલ તો વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ત્યારે તૈયારીઓની સમીક્ષાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલની બેઠક યોજાઈ, જે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી। બેઠકમાં જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજરી આપી। માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે। એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે અને ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રેથી સુરત ખાતેથી આગળ પ્રસ્થાન કરશે।